નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી ચમત્કારી ઘટના વિશે કહીશ જે સાંભળીને તમારું મન ભક્તિથી ભરાઈ જશે. ગુજરાતના એક નાનકડા દરિયાકાંઠાના ગામમાં ગોપાલભાઈ નામના ભક્ત રહેતા હતા. તેઓ દરરોજ વરોડીમાંનો જાપ કરતા અને મંદિરે દીવો પ્રગટાવતા. એક દિવસ અચાનક દરિયો ખૂબ જ તોફાની બની ગયો. પાણી એટલું બધું આવી ગયું કે ગામ અને મંદિર વચ્ચેનો રસ્તો પૂરો બંધ થઈ ગયો. ગામવાસીઓ ભયભીત થઈ ગયા. કોઈને મંદિરે જવાની હિંમત ન રહી. પણ ગોપાલભાઈએ કહ્યું, માતા પર વિશ્વાસ રાખો, વરોડીમાં જરૂર મદદ કરશે. એ રાત્રે ગોપાલભાઈએ દિલથી પ્રાર્થના કરી અને તેમને સપનું આવ્યું. સપનામાં વરોડીમાં પ્રગટ થયા અને કહ્યું, કાલે સવારમાં દરિયા કિનારે આવજો. બીજા દિવસે ગોપાલભાઈ ગામવાસીઓને લઈને દરિયા પાસે ગયા. બધાના દિલમાં ડર અને આશા બંને હતી. ગોપાલભાઈએ આંખ બંધ કરીને માતાજીનું નામ લીધું અને અચાનક ચમત્કાર થયો. દરિયાનું પાણી બે ભાગમાં વહેવા લાગ્યું અને એક વચ્ચે સૂકો રસ્તો દેખાયો. હા મિત્રો, સમુદ્ર વચ્ચે રસ્તો બની ગયો હતો. ગામવાસીઓ આશ્ચર્યમાં પડી ગયા. બધાએ જય વરોડીમાંના નારા લગાવ્યા અને બધા ભક્તોથી એ રસ્તા પર ચાલીને મંદિરે પહોંચ્યા. મંદિરમાં જઈને બધાએ માતાજીનો આભાર માન્યો. આ ઘટના પછી ગામમાં વરોડીમાં પર વિશ્વાસ અનેક ગણો વધી ગયો. મિત્રો, જો તમારો વિશ્વાસ સાચો હોય તો ભગવાન કોઈને કોઈ રીતે રસ્તો બતાવે છે. જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર મિત્રો, પાછલા ભાગમાં તમે જોયું કે કેવી રીતે વરોડીમાંએ સમુદ્રમાં રસ્તો બનાવી પોતાના ભક્તોની રક્ષા કરી. પણ મિત્રો, આ ચમત્કાર અહીં પૂરો થતો નહોતો. મંદિરમાં પૂજા કર્યા પછી જ્યારે ગામવાસીઓ પાછા ફરવા લાગ્યા ત્યારે એક નવી મુશ્કેલી ઊભી થઈ. આકાશ અચાનક કાળા વાદળોથી ઢંકાઈ ગયું. જોરદાર પવન અને વરસાદ શરૂ થઈ ગયો. દરિયો ફરી ઉગ્ર બનવા લાગ્યો. ગામવાસીઓ ડરી ગયા. તેમણે વિચાર્યું, હવે પાછા કેવી રીતે જઈશું? કેટલાક લોકો બોલ્યા, હવે તો આપણે અહીં ફસાઈ ગયા. પણ ગોપાલભાઈએ ફરી વિશ્વાસથી કહ્યું, ભય ન રાખો, વરોડીમાં અમારી સાથે છે. એટલામાં એક નાનું બાળક રડવા લાગ્યું. તેની માતા ખૂબ ગભરાઈ ગઈ. ગોપાલભાઈએ બાળકને હાથમાં લઈને માતાજીનું નામ લીધું, જય વરોડીમાં, અને ફરી એક ચમત્કાર થયો. આકાશમાંથી તેજ પ્રકાશ ઉતર્યો અને દરિયાના ઉપર એક સુરક્ષિત પ્રકાશ સમય રસ્તો બની ગયો. એ રસ્તો પાણીની ઉપર જ હતો, જેમ કે કોઈ દિવ્ય શક્તિએ બનાવ્યો હોય. ગામવાસીઓ આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યા. ગોપાલભાઈ બોલ્યા, માતા ફરી અમને માર્ગ બતાવી રહી છે. ચાલો. બધા લોકો ધીમે ધીમે તે પ્રકાશના રસ્તા પર ચાલવા લાગ્યા. વરસાદ અને તોફાન હોવા છતાં એ રસ્તા પર કોઈને કંઈ નુકસાન થયું નહીં. થોડી જ વારમાં બધા સલામત રીતે ગામમાં પહોંચી ગયા. ગામમાં પહોંચતા જ બધા લોકોના આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેમણે એક સાથે બોલ્યું, જય વરોડીમાં. તે દિવસથી ગામમાં દર વર્ષે મોટો મેળો ભરાય છે અને લોકો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. મિત્રો, જ્યાં સાચો વિશ્વાસ હોય ત્યાં ભગવાન પોતે રસ્તો બનાવી દે છે. જો તમે પણ વરોડીમાં વિશ્વાસ રાખો છો તો કમેન્ટમાં વરોડીમાં જરૂર લખો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.